નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે પોલીસે એક ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર પોલીસે રંગપુર નાકા પાસે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક ઇસમ રંગપુર તરફથી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને આવતા પોલીસે અટકાવ્યો હતો. પોલીસે તેની પાસેથી વાહનના પેપર્સ માંગ્યા હતા. ત્યારે તેની પાસેથી વાહનના પેપર્સ મળી નહીં આવતા તેની અટકાયત કરી હતી. પોલીસે દીપક રાઠવાની પૂછપરછ કરતા મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દીપક રાઠવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.